વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4ના દાખલાઓ આગળ આપણે ચલાવીએ. દાખલા નંબર 6 અને 7 સ્કીપ કરી દેવાના છે. કેમ સ્કીપ કરવાના એવો ક્વેશ્ચન નહીં કરવાનો, સ્કીપ કરી દેવાના છે બસ. દાખલા નંબર 8 જોઈએ. 3 છોકરીઓ 200 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી ઉપર સ્કેટિંગ કરી રહી છે. વાસ્તવમાં એને સ્કીઇંગ કહેવાય, અહીંયા સ્કેટિંગ લખ્યું છે. એ સપાટીની કિનારી ઉપર બિંદુ પીથી સ્કેટિંગ શરૂ કરે છે. અહીંયા પીથી શરૂઆત કરે છે. પીના વ્યાસાંત બિંદુ ક્યુ ઉપર, એટલે અહીંયા ક્યુ ઉપર જુદા જુદા પથો પર થઈને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. તો દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન એટલે મૂલ્ય કેટલું છે અને કઈ છોકરી માટે એનું માન એની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું થશે. તો ધારો કે 3 છોકરીઓ આવા અલગ અલગ માર્ગે પીથી ક્યુ જાય છે. એક પી એ ક્યુ માર્ગે, બીજી છોકરી પી બી ક્યુ માર્ગે, ત્રીજી છોકરી પી સી ક્યુ માર્ગે. હવે મિત્રો, સ્થાનાંતર સદિશ એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતો જે સુરેખ સદિશ હોય તે, એટલે આ સદિશ PQ. ઓકે, તો બધા માટે સ્થાનાંતર તો સરખું જ થાય. અને આ PQ એટલે તો વર્તુળનો વ્યાસ. તો સ્થાનાંતરનું મૂલ્ય બધા માટે PQ વ્યાસ જેટલું જ થાય. અને વ્યાસ એટલે 2 ગુણ્યા ત્રિજ્યા, અને ત્રિજ્યા આપણને આપેલી છે એટલે 2 × 200 એટલે 400 મીટર જેટલું સ્થાનાંતરનું મૂલ્ય થયું. હવે એવું પૂછ્યું છે કે કઈ છોકરી માટે એનું માન એની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું જ થાય. તો આની પથ લંબાઈ મોટી થાય, આની એનથી મોટી થાય, કારણ કે વધારે વાંકા ચૂકા માર્ગે જાય છે. આ જે બી છોકરી છે એના માટે પથ લંબાઈ અને સ્થાનાંતર એ બંનેનું મૂલ્ય એક સરખું થાય. ઓકે, સ્વાધ્યાય 9. કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર બગીચાના કેન્દ્ર ઓથી ગતિની શરૂઆત કરે છે અહીંયાથી, તથા બગીચાના કિનારા પી સુધી પહોંચે છે, એટલે અહીંયાથી અહીંયા. ત્યાંથી એ બગીચાના પરિઘ ઉપર સાયકલ ચલાવતા ચલાવતા QO માર્ગે O ઉપર પાછો ફરે છે. એટલે પહેલાં આમ જાય અને પછી O ઉપર પાછો ફરે છે. જો આ ચક્કર કાપવા માટે એને 10 મિનિટ જેટલો સમય લાગતો હોય, એટલે છે કાટલું અહીંયાથી આમ 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 10 મિનિટ લાગે છે. તો સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કેટલી હશે? તો મિત્રો, સ્થાનાંતર તો અહીંયા 0 થઈ જશે. કેમ? અહીંયાથી સ્ટાર્ટ કરે છે, આ ત્રિજ્યા જેટલું 1 કિલોમીટર અંતર કાપ્યું, પછી આ ચાપ જેટલું અંતર કાપ્યું, પછી અહીંયાથી પાછું 1 કિલોમીટર જેટલું અંતર કાપ્યું. પણ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને સરખા જ છે, એટલે સ્થાનાંતર સદિશ 0. પછી સરેરાશ વેગ માંગ્યો છે. તો મિત્રો, વેગ એટલે તો સ્થાનાંતર ભાગ્યા સમય, પણ સ્થાનાંતર 0 છે, ભાગ્યા 10 મિનિટ કરો તો એ 0 જ થાય. સરેરાશ ઝડપ કરવી હોય તો પથ લંબાઈ ભાગ્યા સમય કરવો પડે, અંતર ભાગ્યા સમય કહીએ ને. તો પથ લંબાઈ કેટલી થાય? તો અહીંથી સ્ટાર્ટ કર્યું તો આ OP, પહેલાં O થી P જાય 1 કિલોમીટર, પછી P થી Q આ ચાપ જાય, આખો પરિઘ 2πr થાય. તો આ ચોથા ભાગનો પરિઘ એટલે 1/4 × 2πr થાય. અને પછી આટલું બીજું ત્રિજ્યા જેટલું, એટલે બીજું 1 કિલોમીટર. તો અહીંયા કિંમતો મૂકીએ તો OP 1 કિલોમીટર, આ ચાપ 1/4 × 2πr, અને આ QR પાછી ત્રિજ્યા એટલે 1 કિલોમીટર. આ બધું કિલોમીટરમાં જ છે. તો આ 1 પ્લસ આ 1/4 × 2, અહીંયા પાઈની કિંમત 22/7 ગણી છે, ત્રિજ્યા 1 કિલોમીટર, પ્લસ
1 કિલોમીટર. તો આ 1 + 1 એટલે 2 અને પ્લસ આનું સાદુરૂપ એટલે 11/7 એટલે આ 7 દુ 14 વત્તા 11 એટલે 25/7 કિલોમીટર થાય. તો આ પથ લંબાઈ થઈ. આપણે સરેરાશ ઝડપ શોધવી છે, તો સરેરાશ ઝડપ કરતાં પહેલાં સમય મિનિટમાં છે એને કલાક કરી દઈએ તો ભાગ્યા 60 કરો એટલે 1/6 કલાક થઈ ગયું. હવે સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમય. તો પથ લંબાઈ આપણે શોધી 25/7 કિલોમીટર અને સમય 1/6 અવર. આ 6 ઉપર લઈ જવાનું એટલે 150/6 કિલોમીટર પર અવર એટલે 21.43 કિલોમીટર પર અવર. તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એ બંને સરખા નથી. એવું માત્ર સુરેખ ગતિમાં જ હોય છે. ઓકે, હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 10 છે એ સ્કીપ કરી દેવાનો છે. દાખલા નંબર 11 જોઈએ. એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન ઉપર ઉતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ ઉપર એની હોટેલ 10 કિલોમીટર દૂર છે. આ એ થી બી. અહીંયા સ્ટેશન છે, અહીંયા હોટેલ છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટરના વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં હોટેલ ઉપર પહોંચાડે છે. એ આ સ્ટ્રેટ લાઇન છે એટલે એ સ્થાનાંતર 10 કિલોમીટર થયું, પણ આમાં ફેરવીને લઈ જાય 23 કિલોમીટર. એ પથ લંબાઈ કહેવાય. સમય 28 મિનિટ છે. તો ટેક્સીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય શું હશે અને શું આ બંને સમાન હશે જોઈએ. તો પહેલાં આ સમયને આપણે કલાકમાં કરી દઈએ. 28 મિનિટ છે એટલે 28/60 અવર થઈ જાય. હવે સૌથી પહેલાં કેબ એટલે ટેક્સી એની સરેરાશ ઝડપ કરવી છે. તો પથ લંબાઈ ભાગ્યા સમય કરવાનું. તો એ ઓરિજિનલ પથ લંબાઈ તો આ છે ને 23 કિલોમીટર અને સમય આપણે શોધ્યો. તો 23 ભાગ્યા આ 23 કિલોમીટર અને આ 28 અને 60 ઉપર જતા રહે એટલે 49.3 કિલોમીટર પર અવર એ ટેક્સીની સરેરાશ ઝડપ થઈ. હવે સરેરાશ વેગ કરવો હોય તો સ્થાનાંતર ભાગ્યા સમય કરવું પડે અને સ્થાનાંતર એટલે તો આ સ્ટ્રેટ લાઇન હોય 10 કિલોમીટર. તો સ્થાનાંતર 10 કિલોમીટર અને સમય 28/60 અવર. 28/60 60 ઉપર જતા રહ્યા 21.43 કિલોમીટર પર અવર. તો જોયું મિત્રો કે કેબની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને સરખા નથી. માત્ર સુરેખ ગતિપથમાં જ એ બંને સરખા હોય છે. દાખલા નંબર 12 કરીએ છીએ. વરસાદ શિરોરમ દિશામાં 30 મીટર પર સેકન્ડની ઝડપે પડી રહ્યો છે. અને નેચરલી આમ જ પડે ને. કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. તો એણે છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? જો આવા 2 દાખલા અગાઉ કર્યા. તો ધારો કે આ ઉત્તર દક્ષિણ દિશા છે. વરસાદ આમ પડી રહ્યો છે અધો દિશામાં. તો એ વરસાદની જે ઝડપ છે એને આપણે વી રેઇન એટલે VR કહી દઈએ 30 મીટર પર સેકન્ડ. અહીં આપણે ખાલી મૂલ્યો જ વાપરવાના છે. આમથી સ્ત્રી 10 મીટર પર સેકન્ડની ઝડપે સાયકલ ચલાવી રહી છે ઉત્તરથી દક્ષિણ તરફ એટલે આમ જાય છે. એ વેલોસિટી ઓફ વુમન કહેવાય 10 મીટર પર સેકન્ડ. આમ થઈ. મિત્રો જ્યારે બંને ગતિમાં હોય ત્યારે આપણે સાપેક્ષ વેગ લેવો પડે. તો સાપેક્ષ વેગ શોધવા માટે આપણે વુમનની સાપેક્ષે રેઇનનો સાપેક્ષ વેગ શોધવાનો છે. તો એની દિશા શોધવા માટે સૌથી પહેલાં તો આપણે -VW શોધવું પડે. એ આમ આવે. આટલા જ મૂલ્યનો સદિશ પણ વિરુદ્ધ દિશામાં. આમ થયું. હવે આ જે સાપેક્ષ વેગ છે એ વુમનની સાપેક્ષે રેઇનનો વેગ એટલે VRW એટલે VR - VW કરવું પડે.
VR માઇનસ VW, એટલે VR અને આ VWના વિરોધી સદિશનો સદિશ સરવાળો કરવો પડે. તો આ VR છે, આ માઇનસ VW છે, તો આ જે મળ્યું એ VRW થાય. આપણે અહીંયા આનું મૂલ્ય કરવું હોય તો આ બંને ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. અહીંયા પ્લસ માઇનસથી કોઈ ફરક નહીં પડે, અહીંયા માત્ર મૂલ્ય જ વિચારવાનું છે. જોકે એ તો માગ્યું પણ નથી, પણ આપણે શોધીએ છીએ. તો આ રૂટ ઓફ VRનો સ્ક્વેર એટલે 30નો સ્ક્વેર, VWનો સ્ક્વેર એટલે 10નો સ્ક્વેર. તો આપણને 10√10 મીટર પર સેકન્ડ આટલું મળ્યું. ઓકે, હવે આપણે તો થીટા અથવા અહીંયા આલ્ફા કીધું છે કે આ જે સાપેક્ષ વેગ છે એણે ઉર્ધ્વ દિશા સાથે બનાવેલો ખૂણો ધારો કે આલ્ફા છે, આ આપણે શોધવો છે. તો આમાં 10 આલ્ફા વ્યાખ્યાયિત કરો, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ AC એટલે આનું મૂલ્ય તો VW જ કહેવાય ને. એ VW કેટલું છે? 10 મીટર પર સેકન્ડ. અને પાસેની બાજુ આ OA એટલે VR એટલે 30 એટલે 1/3. તો 10 આલ્ફા ઇક્વલ ટુ 1/3, 1/3 એટલે 0.3333. તો 10 ઇનવર્સ 0.3333 નેચરલ ટેન્જન્ટમાં ઇનવર્સમાં શોધી કાઢવાનું. તો આપણને ખૂણો મળ્યો 18 ડિગ્રી 26 મિનિટ. તો છત્રી આમ ના પકડવાની, ઊંધી ઉપર પકડવી પડે ને, એટલે અહીંયાથી આલ્ફા ખૂણે પકડવાની. આમ એટલે કઈ બાજુ? તો ઉર્ધ્વ દિશા સાથે 18 ડિગ્રી 26 મિનિટના ખૂણે દક્ષિણ તરફ. અહીંયા છે ને દક્ષિણ, તો આમથી આમ દક્ષિણ તરફ આ રીતે પકડવી પડે આમ. ઓકે, વરસાદ ભલે આમ પડે છે પણ બંને ગતિમાં હોવાથી સાપેક્ષ વેગ છે એ આમ અનુભવાય, એટલા માટે છત્રી ત્રાંસી પકડવી પડે છે. ઓકે, સ્વાધ્યાયનો 13મો દાખલો કરીએ. એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પર અવરની ઝડપથી તરી શકે છે. નદીનું પાણી 3 કિલોમીટર પર અવરની ઝડપે વહી રહ્યું છે અને વ્યક્તિ આ વેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરતો હોય તો જ્યારે એ નદીના બીજા કાંઠે પહોંચે ત્યારે એ નદીના વેણ તરફ કેટલો દૂર પહોંચશે? તો આવું નદીનું વેણ છે. એમાં માણસ છે એ આ રીતે વહેણને લંબ રૂપે A થી B તરવાનો પ્રયત્ન કરે છે. અહીંથી શરૂઆત કરે છે, અહીંયા પહોંચે ના. કેમ કે એ નદીનું વેણ આમ છે એટલે એને આમ ખેંચે આ બાજુ. તો અહીંયાથી તરવાની શરૂઆત કરે તો વાસ્તવમાં એ બીજા કાંઠે અહીંયા પહોંચે આમ. તો માણસની તરવાની જે ઝડપ છે એ આ વેલોસિટી ઓફ સ્વિમર આમ છે 4 કિલોમીટર પર અવર. નદીની પહોળાઈ આપણને આપેલી છે 1 કિલોમીટર, એ રકમમાં નથી લખી પણ આકૃતિમાં લખેલી છે. તો ઝડપ ખબર હોય અને અંતર ખબર હોય તો સમય મળી જાય. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર 1 કિલોમીટર અને ઝડપ 4 કિલોમીટર પર અવર. 1/4 અવર એટલે કલાકનો ચોથો ભાગ એટલે 5 કલાક. એવું નહીં લખવાનું, 15 મિનિટ થાય. ઓકે, હવે આપણને એવું માંગ્યું છે કે એ નદીના બીજા કિનારે પહોંચે ત્યારે નદીના વેણ તરફ કેટલો દૂર પહોંચશે? તો આટલેથી આટલું, એટલે આ BC શોધવાનું કહેવાય. આમ ઓરિજિનલ કેટલું અંતર કાપ્યું તો AC, પણ કાંઠા પર આમ કેટલું અંતર કાપ્યું તો BC આપણને માંગ્યું છે. તો એ BC આપણે શોધવું છે. તો સમય તો સેમ જ છે જ આજ. હવે ઝડપ ખબર છે તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો આમ વાળી ઝડપ એટલે આ વોટરની સ્પીડ થાય એટલે VW into T. તો
તો આ VW 3 કિલોમીટર પર અવર અને સમય 1/4 અવર, અવરમાં જ લેવાનું એટલે આ કિલોમીટરમાં અંતર આવી જાય. 3/4 કિલોમીટર એટલે 0.75 કિલોમીટર ગુણ્યા 1000 કરી દો એટલે મીટર થઈ જાય 750 મીટર. અને એવું માંગ્યું હતું કે એણે રિયલમાં કેટલું અંતર કાપ્યું હશે, તો એ A થી C પહોંચ્યો એટલે AC જેટલું અંતર કાપ્યું કહેવાય. તો અંતર AC માંગ્યું હોત તો પાયથાગોરસ, આટલું અંતર 1 કિલોમીટર છે, આટલું આપણે શોધ્યું 0.75 કિલોમીટર છે, તો આ AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર નો વર્ગમૂળ કરો એટલે AC મળી જાય. √1 સ્ક્વેર પ્લસ 0.75 નો સ્ક્વેર એટલે આ 1 અને આ 0.75 નો સ્ક્વેર 0.5625 એટલે આ ટોટલ 1.5625 એનું વર્ગમૂળ કરી દો એટલે 1.25 કિલોમીટર એટલે 1250 મીટર થાય. કાપેલું રિયલ અંતર માંગ્યું હોય તો આ, કાંઠા પર કેટલો દૂર પહોંચે તો આ. ઓકે ઓકે, હવે નેક્સ્ટ દાખલો. એક બંદર એટલે વાંદરો નહીં, પેલું જે બોટનું હોય હાર્બર, એ પાસે હવા 75 કિલોમીટર પર અવરની ઝડપથી વહી રહી છે. આ બંદરમાં ઊભેલી એક નૌકા ઉપર લગાવેલો ઝંડો નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. એનો મતલબ કે જે દિશામાં હવા હોય એ બાજુ ઝંડો ફરકે ને, એટલે આ જે હવાની ઝડપ આપી છે એની દિશા નોર્થ ઈસ્ટ છે, એટલે ઉત્તર અને પૂર્વની વચ્ચોવચ્ચ. આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા ઉપર લગાવેલો ઝંડો કઈ દિશામાં ફરકશે? તો અહીંયા પવન છે એ ગતિમાં છે, નૌકા પણ ગતિમાં આવે, એટલે આ બંનેનો જે સાપેક્ષ વેગ હોય એ દિશામાં હવાની દિશા અને ઝંડાની દિશા થઈ જાય. એટલે અહીંયા સાપેક્ષ વેગનો ઉપયોગ કરવાનો છે. તો આ ઉદપપુ ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ છે. હવે નોર્થ ઈસ્ટ દિશામાં હવા ફૂંકાઈ રહી છે એટલે આ ઉત્તર અને પૂર્વની વચ્ચોવચ્ચ, આમ બરોબર 45 ડિગ્રીના ખૂણે. એ વેલોસિટી ઓફ વિન્ડ કહીએ, 75 નહીં, 72 કિલોમીટર પર અવર છે. ઓકે, પછી બોટની ઉત્તર દિશામાં ઝડપ આપેલી છે 51 કિલોમીટર પર અવર એટલે આમ થાય એ વેલોસિટી ઓફ બોટ. તો જ્યારે બોટ સ્થિર હોય ત્યારે ઝંડો પવનની દિશામાં જ ફરકતો હોય, આમ જ. પણ બોટ આમ ગતિ કરવા લાગે એટલે આ ઝંડાને આમ ધકેલે, એટલે હવે એ જે ઝંડો છે એ આ બંનેના સાપેક્ષ વેગની દિશામાં ગતિ કરે. તો એ બોટની સાપેક્ષે વિન્ડનો વેગ એટલે કે VWB. તો VWB એટલે VW માઇનસ VB થાય. તો VW તો આ પોતે જ, તો પહેલાં માઇનસ VB શોધવું પડે. તો VB ઉત્તર દિશામાં છે એટલે આ માઇનસ VB એનું ઊંધું દક્ષિણ દિશામાં. હવે સાપેક્ષ વેગ આપણે કરવાનો છે VWB. હા, તો એ VW માઇનસ VB થાય ને, તો આ બંનેનો સદિશ સરવાળો કરવાનો એટલે આ બેનો પરિણામી સદિશ આ થાય VW પ્લસ માઇનસ VB એટલે VW માઇનસ VB એ સાપેક્ષ વેગ કહેવાય. આવું થાય VW માઇનસ VB સદિશ. હવે આ VW આમ છે, VB આમ છે, આટલું 45 ડિગ્રી છે, બાકીનું આટલું 90 ડિગ્રી છે, એટલે આ બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 પ્લસ 45 એટલે 135. એને આપણે થીટા નામ આપી દીધું. આ બંને વચ્ચેનો ખૂણો. તો અને આ જે પરિણામી સદિશ છે આ VWB, એણે પ્રથમ સદિશ સાથે બનાવેલો ખૂણો એને આપણે બીટા કહીએ, એની વાત પછી કરશું.
તો આપણે એ VWB અને VWB એટલે પરિણામી સદિશ અને આ VW નહીં, આ પરિણામી સદિશ અને પ્રથમ સદિશ વચ્ચેનો ખૂણો બીટા લઈ લઈએ છીએ. ઓકે, એ બીટા આપણે શોધવાનો છે. તો tan બીટા આપણે પરિણામી સદિશે પ્રથમ સદિશ સાથે બનાવેલા ખૂણાને આલ્ફા નામ આપ્યું હતું ને ઉદાહરણ નંબર 2માં. એમાં આવું સૂત્ર કરેલું, tan આલ્ફા ઇક્વલ ટુ બી સાઇન થીટા અપોન a પ્લસ બી કોસ થીટા. પેલું સાઇન રૂલની નીચે હતું કે અહીંયા આલ્ફાના બદલે બીટા નામ આપ્યું છે. થીટા આપણને ખબર છે 135 ડિગ્રી. તો VB અહીંયા જે બીજો સદિશ હતો ને એ અહીંયા બીજો સદિશ એટલે VB છે. તો VB સાઇન 135 ડિગ્રી અપોન VW એટલે પહેલો સદિશ પ્લસ VB કોસ 135. તો પહેલાં આ બેની કિંમતો શોધવી પડશે ને. સાઇન 135 એને આવું પણ લખાય સાઇન 180 ડિગ્રી માઇનસ 45 ડિગ્રી. મિત્રો 180 ડિગ્રી હોય તો વિધેય ના બદલાય એટલે સાઇનનું સાઇન જ રહે. 180 ડિગ્રી માઇનસ 45 એટલે બીજું ચરણ થાય ને. આમ 180 ડિગ્રી માઇનસ 45 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન હોય એટલે આ ધન જ થાય એટલે આ સાઇન 45. સાઇન 45 એટલે 1/√2. ઓકે, એવી જ રીતે કોસ 135 ડિગ્રી કરીએ એને પણ આવું લખાય કોસ 180 ડિગ્રી માઇનસ 45 ડિગ્રી. હવે અહીંયા 180 છે એટલે વિધેય એનું એ એટલે કોસનું કોસ જ. પણ 180 ડિગ્રી માઇનસ 45 બીજું ચરણ કર્યું. પણ બીજા ચરણમાં કોસ નેગેટિવ હોય. આપણે એકમ વર્તુળમાં આ બધું શીખવાડેલું. તો આ નેગેટિવ થઈ ગયું. તો આ માઇનસ કોસ 45 એટલે -1/√2 થાય. આ બે કિંમતો અહીંયા મૂકી દઈએ અને VB ને VW તો આપણને આપેલા જ છે. એ બધી કિંમતો મૂકીએ. ઓકે, હવે આકૃતિ આપણે એટલા માટે અહીંયા બતાવી કે ખરેખર ઝંડો કઈ બાજુ જાય એ આપણને આઈડિયા આવે. તો tan બીટાનું આપણે જે સૂત્ર કરેલું એમાં VB VW તો આપણને આપેલા જ છે અને આ બંનેની કિંમતો આપણે શોધી કાઢી. તો એ બધી કિંમતો tan બીટાના સૂત્રમાં મૂકીએ. આ VB 51 છે, sin 135 1/√2 આપણે મેળવ્યું, VW 72 કિલોમીટર પર અવરમાં હતું પ્લસ VB આ 51 છે અને આ cos 135 -1/√2. હવે આનું સાદુરૂપ આપી દેવાય. તો આ લસા કરીને સાદુરૂપ આપી દીધું. તો tan બીટાની કિંમત મળી 1.00374. તો બીટા કરવું હોય તો tan ઇનવર્સ 1.00374. આ 4 ને અવોઇડ કરી દેવાનું. કેમ કે આપણા લોગ ટેબલમાં 4 આંકડા જ હોય. તો નેચરલ ટેન્જન્ટમાં આ શોધવાનું રહેશે. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કીધી હતી કે જો આ કિંમત 1 કરતા મોટી હોય તો આપણા નેચરલ ટેન્જન્ટનું જે ટેબલ હોય એમાં 45 થી આગળ વાળું જે હોય 45 થી 90 વાળું એ બાજુ જોવાનું. એ જમણી બાજુ વાળા ખાનામાં હશે. અને 45 થી નાનો ખૂણો હોય તો એની કિંમત 1 થી નાની હોય એટલે એ ડાબી બાજુ વાળા ટેબલમાં હશે. એટલે આ ધ્યાન રાખવાનું. એટલે આખું ટેબલ ફેંદવું ના પડે. બસ, તો નેચરલ ટેન્જન્ટમાં આ શોધી કાઢો તો 45 ડિગ્રી અને 6 મિનિટ મળે. અને 6 મિનિટ એટલે 0.1 ડિગ્રી પણ થાય એટલે આવું થયું. તો 45 ડિગ્રી 45.1 ડિગ્રીના ખૂણે ઝંડો ફરકે. તો પવન આમ હતો એટલે પહેલા ઝંડો આમ હતો. 45.1 ડિગ્રી એટલે આમ ગયો. તો વાસ્તવમાં 45 ડિગ્રી તો આ પોતે જ છે આટલું જ. પછી 0.1 ડિગ્રી બીજું આમ એટલે ઓલમોસ્ટ પૂર્વ તરફ જ થાય. ગણતરી માટે આપણે ભલે આમ બતાવેલું છે પણ વાસ્તવમાં આ જે પરિણામી સદિશ VWB હતો
સાપેક્ષ વેગવાળો, એ ઓલમોસ્ટ આમ હોય પૂર્વ તરફ. એટલે લગભગ પૂર્વ દિશામાં જ થાય. ઓકે. હવે પ્રક્ષિપ્ત ગતિનો દાખલો છે. એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે. 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલો દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે એ રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે? તો આવો એક હોલ છે. હવે 40 મીટર પર સેકન્ડના વેગથી એક બોલને ધારો કે આ સમક્ષિતિજ દિશા સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં ફેંકીએ, થીટા 0 ખૂણો લઈએ. આ હોલની જે ઊંચાઈ છે એ 25 મીટર છે. તો આપણા માટે એ બોલ આમ જાય તો આ અંતર જે છે એ 25 મીટરથી જસ્ટ નાનું, એટલે આપણે એક્ઝેક્ટ 25 મીટર ગણી લઈએ. આવું હોવું જોઈએ. તો ઉપર જસ્ટ ટચ થઈને, એટલે કે ટચ થયા વગર જ કહેવાય આમ તો, આમ જાય. તો સમક્ષિતિજ દિશામાં મહત્તમ કેટલું અંતર કાપે? તો આ અંતરને શું કહેવાય? અવધિ. તો આપણે જે શોધવાનું છે આર છે. તો અવધિ શોધવા માટે સૌથી પહેલાં તો થીટા 0ની જરૂર પડશે. આપણને એચ આપેલું છે, તો એચનું સૂત્ર આપણને ખબર છે, એચ ઇક્વલ ટુ v0² sin સ્ક્વેર થીટા 0 અપોન 2g. આમાંથી sin સ્ક્વેર થીટા 0ને કરતાં બનાવ્યા 2g અપોન v0² ઇન્ટુ h. આ બધું આપેલું છે. 2 ઇન્ટુ 9.8 ઇન્ટુ h 25 અપોન v0² એટલે 40 ગુણ્યા 40. તો આનું સાદું રૂપ આપ્યું એટલે sin સ્ક્વેર થીટા 0 મળ્યું 0.3062. એનું વર્ગમૂળ કરો એટલે sin થીટા 0 મળ્યું, આનું વર્ગમૂળ કર્યું 0.5534. હવે આના પરથી સાઇન ઇન્વર્સ કરીને થીટા 0 શોધી કાઢવાનું. તો જેવી રીતે નેચરલ ટેન્જન્ટ કરતા હતા એવું અહીંયા નેચરલ સાઇનમાં જોવાનું, અને નેચરલ સાઇનના ટેબલમાં આ સંખ્યા શોધી કાઢવાની. પછી આમ કરતા હતા, આ બાજુ ડિગ્રી હોય ને એની ઉપર મિનિટ હોય. તો થીટા 0 મળ્યું. મિત્રો, અવધિના સૂત્રમાં 2 થીટા 0 આવે છે, એટલે આપણે ડબલ કરી દઈએ એને. તો આના ડબલ કરી દેવાના. તો 33 દુ 66 ડિગ્રી અને આ 36 દુ 72 મિનિટ થાય. તો આવું કેમ લખ્યું? 60 મિનિટ એટલે 1 ડિગ્રી. તો આ જે ડબલ કરવાથી 72 મિનિટ આવે, એમાંથી 60 મિનિટની 1 ડિગ્રી કરીને અહીંયા 67 કરી દીધા, અને 12 મિનિટ વધી. આપણે જેમ પોઈન્ટવાળી સંખ્યામાં દસકોની વધી આગળ લઈએ છીએ ને, એવું અહીંયા 60 કો હોય એટલે ડિગ્રી આગળ જાય. ઓકે. એટલે આ 66 ડિગ્રી 72 મિનિટ થાય આખું. પછી 72 મિનિટમાંથી 60 મિનિટ એટલે 1 ડિગ્રી બનાવીને આગળ લઈ લીધી, એટલે આ 67 ડિગ્રી અને 12 મિનિટ બચી. ઓકે. અને હવે સમક્ષિતિજ દિશામાં કાપેલું મહત્તમ અંતર એટલે અવધિ થાય. તો અવધિના સૂત્રમાં મૂકી દઈએ v0² sin 2 થીટા 0 બાય g. v0² એટલે 40નો સ્ક્વેર, sin 2 થીટા 0. હવે આ નવું આવ્યું પાછું. તો આ સાઇન ઓફ 67 ડિગ્રી 12 મિનિટ કરવી પડે, અને ભાગ્યા g 9.8 છે. તો આ કિંમત કેવી રીતે શોધવાની? અહીંયા તો ઇન્વર્સ કરતા હતા, સાઇન ઇન્વર્સ આવું. અહીંયા તો સાઇન ઓફ 67 ડિગ્રી 12 મિનિટ છે. તો હવે ધ્યાન રાખો કેવી રીતે જોવાનું છે. તો નેચરલ સાઇનનું ટેબલ જોવાનું, અને પેલામાં આમ ઊંધું આમ કરતા તો એવું નહીં કરવાનું. આ પહેલી લાઈન ડિગ્રીની હોય, તો આપણે જોવાની છે 67 ડિગ્રી એટલે આ 67 ડિગ્રી, અને 12 મિનિટ એટલે આ 12 મિનિટ. તો અહીંથી આમ જવાનું, અહીંથી આમ નીચે જવાનું. તો આ જે કોમન સંખ્યા આવી ને, આ બધી પોઈન્ટમાં છે, દરેકમાં પોઈન્ટ આગળ લખેલા છે, આ બધામાં છે એવું સમજવાનું. તો આ જે મળ્યું એ 0.9219 થયું. બસ એ છે સાઇન 67 ડિગ્રી 12 મિનિટની કિંમત. ઓકે.
0.9219. તો આની જગ્યાએ 0.9219 લખી દીધા, આનો સ્ક્વેર ને 9.8. આનું સાદું રૂપ આપી દઈએ, 150.51 મીટર અવધિ થઈ ગઈ. ઓકે, દેટ્સ ઇટ.